નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ રૂમ ટીચિંગ. વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો અથવા તો હાલ તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરો છો, પીએસઆઈની તૈયારી કરો છો, ઓલ ઓવર કોઈ પણ તૈયારી કરો છો, સચિવાલયની કરો છો, તલાટીની કરો છો કે તો કોઈ પણ પરીક્ષામાં તમને બંધારણનો ટોપિક ખાસ જોવા મળતો હોય છે અને તેમાં પણ હવે તો બંધારણનું માર્ક્સ વેઇટેજ ખૂબ વધી ગયું છે. અત્યારે પોલીસ કોન્સ્ટેબલમાં જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો 30 માર્ક્સનું બંધારણ છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે એકવાર અને ટાઈમ આપીને અને વ્યવસ્થિત સમજીને તૈયાર કરી લો તો દરેક વખતે તમારે એટલો ટાઈમ ના આપવો પડે અને પછી તમારે એકવાર તૈયાર થઈ જાય પછી તમારે ખાલી એનું રિવિઝન કરવાનું થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લઈને આવ્યા છે બંધારણની આખી સિરીઝ, જેમાં તમને બંધારણના અલગ અલગ ટોપિક અને આખું બંધારણ તમને વ્યવસ્થિત તમને સમજાય એવી તમારી ભાષામાં દરેક વસ્તુ હું તમને ક્લિયર કરીશ. આમાં તમને મટીરિયલ પણ ખૂબ સારું મળશે, જેથી તમારા માર્ક્સ બધા કવર થઈ જશે. એનસીઈઆરટી, જીસીઈઆરટી પ્લસ એડવાન્સ લેવલ્સનું તમને મટીરિયલ મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, બસ તમે આ સિરીઝને શરૂઆતથી એન્ડ સુધી દરેક વિડીયો જોજો. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને નવા વિડીયો મેં મૂકીશ તો તમારા સુધી પહોંચી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણનો ભાગ 1 છે આ, તો તેમાં આપણે બંધારણની શરૂઆત પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું અને આપણી આઝાદી સુધીનું આપણે આમાં ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણે ભારતનું બંધારણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતની બંધારણની શરૂઆત કરીએ અને પહેલાં આપણે બંધારણ દરેક દેશને શા માટે બનાવવું જરૂરી છે તેની આપણે સમજણ મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, બંધારણ એટલે કે સંવિધાન બનાવવાની જરૂરિયાત એટલા માટે છે અથવા તો હોય છે કે દેશના નાગરિકો માટે રાજકીય અને સામાજિક મૂળભૂત હક્કો, ફરજો અને સરકારના કાર્યોની રચના કરે છે અને સીમાઓ નક્કી કરે છે કે સરકારે કઈ હદમાં રહીને કામ કરવાનું છે. અને આપણે ટૂંકમાં કહીએ તો બંધારણ એ દરેક દેશ માટે એક ગાઈડલાઇનનું કામ કરે છે કે જે તેની નીતિ, સંસ્થા અને કાયદા માટે પાયાના સિદ્ધાંતો એટલે કે નિયમો નક્કી કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, બંધારણથી લોકોને શું શું ફાયદા છે તો તેની આપણે ચર્ચા કરીએ. બંધારણ બનાવવાના જે આપણને ફાયદા છે તેના આપણે મુખ્ય કારણો શું છે તે આપણે સમજીએ. તો સામાન્ય હિત એટલે કે લોકોના હિત માટે બંધારણ કામ કરે છે. જેમ કે બંધારણ નાગરિકોના હક્કો, કાનૂની સુરક્ષા અને સમાનતા નક્કી કરે છે, જે દરેક નાગરિક માટે ખૂબ જરૂરી છે. બીજી રીતના ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો, બીજો પોઈન્ટ જોઈએ તો આપણે શાસન પદ્ધતિ માટે આપણને માર્ગદર્શન કરે છે કે આપણે વહીવટ કઈ રીતના કરવાનો છે તે પ્રમાણે. તો તે દેશની સંસ્થાઓ જેમ કે વિધાનમંડળ છે એટલે કે વિધાનસભા છે, ન્યાયતંત્ર છે, કાર્યકારી જેવી આપણી સંસ્થાઓ છે તેની રચના કરે છે. તેની ભૂમિકા એટલે કે તેમણે શું કામ કરવાનું છે અને એની સીમા નક્કી કરે છે, એટલે કે અમુક લિમિટેશનમાં કામ કરવાનું છે તે પણ નક્કી કરે છે. બીજું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, માનવ અધિકારોનું રક્ષણ કરે છે. જેમ કે બંધારણમાં નાગરિકોના મૂળભૂત હક્કો છે તેની સુરક્ષા કરે છે, જેથી કોઈ પણ સરકાર કે સંગઠન તેમના હક્કોનું કોઈ પણ રીતે ભંગ ના કરી શકે. તો તેના સામે પણ આપણને બંધારણ શું આપે છે? રક્ષણ આપે છે. બીજી રીતના વિદ્યાર્થી મિત્રો જોઈએ હજુ વધે તો સરકારને સત્તાનો દુરુપયોગ કરતા રોકે છે બંધારણ. તો બંધારણ સરકારને નિયંત્રણમાં રાખે છે, તે પોતાની સત્તાનો દુરુપયોગ ન કરે અને લોકશાહીનો સિદ્ધાંત જળવાઈ રહે. આપણો ભારત દેશ છે તે લોકશાહી દેશ છે, તો તે સિદ્ધાંત જળવાઈ રહે, તેનું પાલન થાય તે રીતના દેખરેખ રાખે છે. બીજી રીતના જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક ન્યાય અને સમાનતા આપણને બંધારણ આપે છે. બંધારણ જોઈએ તો બંધારણ સમાજના દરેક વર્ગ એટલે કે દરેક વર્ગના માટે સમાન તકોની વ્યવસ્થા કરે છે અને કોઈ પણ જાતિ કે ધર્મના આધારે ભેદભાવ ન થાય તેની ખાતરી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એના બંધારણ બનાવવાના મુખ્ય કારણો છે કે આપણને આ બધી બાબતોમાં રક્ષણ મળી રહે અને
કોઈપણ જાતના આપણા જોડે દુર્વ્યવહાર ન થાય તેના માટે આ બંધારણ બનાવવું ખાસ જરૂરી છે, દેશને ચલાવવા માટે ખાસ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, બંધારણ એ પહેલાં પણ મેં તમને જણાવ્યું તેમ દરેક દેશ માટે ગાઈડલાઈન પૂરું પાડે છે કે આપણો આખો દેશ, આપણું આખું તંત્ર કઈ રીતના ચાલે છે તેની પૂરેપૂરી એ આપણને માળખું બનાવી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, બંધારણ વસ્તુ તમે બંધારણ શા માટે બનાવવું જરૂરી છે તે તમે સમજી ગયા હશો. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણ ભાગ 1માં શાનો અભ્યાસ કરવાના છે તો તેની ચર્ચા કરી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણ ભાગ 1માં બંધારણની પ્રસ્તાવના અને ભારત બંધારણનો ઇતિહાસ, એટલે કે ભારતમાં બંધારણનો શરૂઆત કઈ રીતના થઈ, પ્લસ શું છે કે એનો ઉદ્ભવ અને વિકાસ કઈ રીતના થયો, તો તેની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છે. અંગ્રેજો આવ્યા ત્યાંથી લઈને આપણે આઝાદી મળી ત્યાં સુધીનો સંપૂર્ણ જે પણ ઘટનાક્રમ છે તેનો આપણે અભ્યાસ કરવાના છે, ડીપલી અભ્યાસ કરવાના છે, જેથી કરીને તમારા કોઈ પણ પ્રશ્નો આવે તો તમે સહેલાઈથી તેનો જવાબ આપી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દેશ માટે બંધારણની જરૂર શા માટે પડે છે તેની સમજૂતી મેળવીએ. હવે આપણે બંધારણની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, બંધારણ એટલે શું? તો બંધારણ એટલે જે દેશનું શાસન નિયમો અને સિદ્ધાંતોના અનુરૂપ ચાલે તે નિયમો અને સિદ્ધાંતોના સમૂહને શું કહેવાય છે? બંધારણ કહેવામાં આવે છે. બંધારણ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે જે દેશનું શાસન નિયમો અને સિદ્ધાંતોના અનુરૂપ ચાલે તે નિયમો અને સિદ્ધાંતોના સમૂહને શું કહેવામાં આવે છે? બંધારણ કહેવામાં આવે છે. ચલો વધુ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો બંધારણને દેશનો મૂળભૂત કાયદો કહેવાય છે, અથવા તો બંધારણને સર્વોચ્ચ કાયદો પણ કહેવામાં આવે છે. ચલો વધુ જોઈએ તો દેશને ચલાવવા માટે મૂળ દસ્તાવેજને શું કહેવાય છે? બંધારણ કહેવામાં આવે છે. જોઈએ, અંગ્રેજી ભાષાનો કોન્સ્ટિટ્યુશન શબ્દની ઉદ્ભવ કોન્સ્ટિટ્યુટ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, કે જેનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? વહીવટ કરવાનો સિદ્ધાંત અથવા નિયમ એવો થાય છે. ચલો વધુ જોઈએ તો બંધારણ બે સ્વરૂપમાં જોવા મળે છે, લેખિત બંધારણ અને અલેખિત બંધારણ. તો લેખિત બંધારણ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે જે પણ બંધારણ છે તે જો કોઈ પણ દસ્તાવેજ સ્વરૂપે લખાયેલું હોય, ઓન પેપર લખાયેલું, તો તેને શું કહેવામાં આવે છે? લેખિત બંધારણ કહેવામાં આવે છે. અને અલેખિત બંધારણ એટલે કે કોઈ પણ દસ્તાવેજ સ્વરૂપમાં લખાયેલું હતું નથી, તો તેને શું કહેવામાં આવે છે? અલેખિત બંધારણ કહેવામાં આવે છે. આપણે પછડી સમજીએ છીએ. ને પછી ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. ચલો પછી કોઈ રાજ્યને પૂછાઈ જાય તો સંયુક્ત અમેરિકાનું રાજ્ય અલાબામા, કયું રાજ્યનું નામ શું છે? અલાબામા રાજ્યનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. દેશનું પૂછાય તો ભારત આવશે, અને રાજ્ય પૂછાય તો અલાબામા રાજ્યનું આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડમાં તમને ખ્યાલ આવી ગયો હશે. તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, બંધારણ વિશે આગળ માહિતી જોઈએ તો વિશ્વનું સૌથી પ્રાચીન બંધારણ ક્યાંનું છે? વિશ્વનું સૌથી પ્રાચીન બંધારણ ગ્રીસ એથેન્સનું છે. ક્યાંનું છે? ગ્રીસ એથેન્સનું છે. પછી સૌપ્રથમ લેખિત બંધારણ અમેરિકાના 1787ના ફિલાડેલ્ફિયા સંમેલન પછી બનાવવામાં આવ્યું હતું. સૌપ્રથમ લેખિત બંધારણ ક્યારે બનાવવામાં આવ્યું? 1787ના ફિલાડેલ્ફિયા સંમેલન પછી બનાવવામાં આવ્યું હતું. પછી બ્રિટન, ઇઝરાયલ અને ન્યૂઝીલેન્ડનું બંધારણ અલેખિત બંધારણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી વસ્તુમાં તમને ક્લિયર હશે. હવે આપણે જોઈએ બંધારણના લક્ષણો, કે આપણું બંધારણ, ભારતનું બંધારણ છે તે કયા પ્રકારનું બંધારણ છે તેની આપણે ચર્ચા કરીએ. તો લેખિત બંધારણ એટલે મેં પહેલાં પણ તમને સમજાવ્યું તેમ કે કોઈ પણ દસ્તાવેજ સ્વરૂપમાં લખાયેલું હોય, કોઈ ઓન પેપર લખાયેલું, કોઈ કાગળ પર લખાયેલું, તો તેને શું કહેવાય છે? લેખિત બંધારણ કહેવાય છે. પછી અલેખિત બંધારણ. તો અલેખિત બંધારણ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે તે કોઈ પણ દસ્તાવેજ સ્વરૂપમાં લખાયેલું હોતું નથી. ઉદાહરણથી સમજીએ તો પહેલાંના સમયમાં
તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણથી સમજીએ તો આપણી ગામની ગ્રામ પંચાયત છે, તો તેમાં કોઈ પણ ન્યાય લેવો હોય, કોઈને ન્યાય આપવો હોય તો વિદ્યાર્થી મિત્રો એ આપણે લખાણ સ્વરૂપે હોતું નથી, પણ એ પોતાના પંચાયતના જે સભ્યો હોય તે લોકો પોતાનો ડિસિઝન બતાવે છે. તો તે જ રીતના બંધારણમાં અલિખિત બંધારણમાં આવ્યું છે કે તે કોઈ પણ સ્વરૂપે લખાયેલું હોતું નથી, પણ એમના જે નીતિ નિયમો છે તે એ લોકો પ્રજાને ડાયરેક્ટ લાગુ પડતા હોય છે. તો તેને શું કહેવાય છે? અલિખિત બંધારણ કહેવામાં આવે છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો જળ અને કઠોર. જળ અને કઠોર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે જે બદલી ના શકે તેવું બંધારણ. તો વિદ્યાર્થી મિત્રો બંધારણમાં મૂળભૂત માળખામાં કોઈ પણ ફેરફાર થઈ શકે નહીં. એટલે કે આપણું જે મૂળભૂત માળખું છે, મૂળભૂત માળખું એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે આપણા બંધારણના જે આપણને અધિકારો મળ્યા છે, મૂળભૂત અધિકારો મળ્યા છે, મૂળભૂત ફરજો મળી છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મળ્યા છે, ન્યાયતંત્ર મળ્યું છે. તો આ બધા છે આપણા બંધારણનું માળખું છે, પાયો છે. તો એમાં આપણે કોઈ પણ ફેરફાર કરી શકીએ નહીં. તો તે શું દર્શાવે છે? બંધારણની કઠોરતા. એટલે શું દર્શાવે છે? બંધારણની કઠોરતા અથવા તો જડતાપણું દર્શાવે છે કે જેને આપણે બદલી શકતા નથી. ચલો હવે જોઈએ આપણે લચીલુંપણું અથવા તો બદલી શકાય તેવું બંધારણ. તો વિદ્યાર્થી મિત્રો કે અમુક સુધારા એવા છે જેને આપણે સંસદની સાદી બહુમતીથી બદલી શકીએ છીએ. અને બીજું કે સંસદના બંને ગૃહોના સભ્યોની બહુમતીથી અનુચ્છેદ 368 અન્વયે સુધારો સારી રીતના કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો શું થશે કે લચીલું એટલે કે આપણે બદલી શકાય તેવું બંધારણ. તો આપણે જોઈએ કે આપણે અમુક સુધારા કરવા છે. અત્યાર સુધીમાં આપણા બંધારણમાં સૌથી ઉપર સુધારા કરવામાં આવ્યા છે. તો તે કયા પ્રકારનું શું કહેવાય છે ને? લચીલાપણું અથવા તો બદલી શકાય તેવું બંધારણ કહેવાય. ને આપણે જે મૂળભૂત માળખામાં કોઈ પણ ફેરફાર કરી શકતા નથી, તો તેને શું કહેવાય છે? જળ અથવા કઠોર બંધારણના લક્ષણ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુમાં તમને ક્લિયર હશે. હવે આપણને પ્રશ્ન થશે કે ભારતનું બંધારણ આપણને કયા સ્વરૂપમાં જોવા મળે છે? તો ભારતનું બંધારણ આપણું મિશ્ર સ્વરૂપમાં જોવા મળે છે. એટલે કે આપણે શું છે કે બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકતા નથી, પણ સુધારા વધારા કરવા હોય તો આપણે એ કરી શકીએ છીએ. 368 કલમના અન્વયે આપણે શું કરી શકીએ? અનુચ્છેદ અન્વયે શું કરી શકીએ? સુધારા વધારા કરી શકીએ છીએ, પણ મૂળભૂત ઢાંચામાં આપણે કોઈ પણ ફેરફાર કરી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી તમારું ક્લિયર હશે. ચલો હવે આપણે જોઈએ અગાડી. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વહીવટ શાસન આધારે બંધારણના બે ભાગ પાડવામાં આવે છે. વહીવટ શાસન વ્યવસ્થાના આધારે બંધારણના બે ભાગ પાડવામાં આવે છે. એક છે એકીકૃત અથવા તો એકાત્મક શાસન વ્યવસ્થા અને બીજું છે સમવાયતંત્ર અથવા તો સંઘીય વ્યવસ્થા. તો આપણે એક એક કરીને એને સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો એકાત્મક એટલે શું થશે? કે જે વ્યવસ્થામાં બંધારણ દ્વારા બધી શક્તિઓ અને કાર્યો કેન્દ્ર સરકારમાં સમાવેશ કરવામાં આવી, એટલે કે કેન્દ્ર સરકારને આપવામાં આવી હોય તો તેને શું કહેવાય છે? એકાત્મક શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો કે એકાત્મક શાસન વ્યવસ્થા એટલે શું થશે? કે કોઈ પણ કાર્યો કરવા છે, કોઈ પણ નિર્ણયો લેવા છે, કોઈ પણ કાયદા બનાવવા છે, તો એની સત્તા કોને આપવામાં આવી હશે? ડાયરેક્ટ કેન્દ્ર સરકારને આપવામાં આવી હશે. અને ડાયરેક્ટ કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર કાયદા બનાવશે, જે નીતિ નિયમ બનાવશે તે ડાયરેક્ટ પ્રજા સમક્ષ લાગુ પડશે. જે રીતના આપણે પહેલાં ઉદાહરણ રીતે સમજીએ તો પહેલાંના જમાનામાં શું થતું હતું કે રાજાશાહી ચાલતી હતી. તો રાજા કાયદા કાનૂન બનાવે અને ડાયરેક્ટ પ્રજા પર લાગુ પડે. તો તે રીતના એકાત્મક વ્યવસ્થામાં હોય છે. ચલો બીજું શું હોય છે એકાત્મક વ્યવસ્થામાં? કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે એક બંધારણ હોય છે. બંધારણ અલગ અલગ હોતું નથી. રાજ્યનું કે કેન્દ્રનું અલગ હોતું નથી. એક જ આખા દેશ માટે શું હોય છે? એક જ બંધારણ છે કે બધા માટે સમાન હોય છે. પછી અવિશિષ્ટ શક્તિઓ જે કેન્દ્ર પાસે હોય છે, કે જે પણ નિર્ણયો લેવાની સત્તા છે, જે પણ કાર્યો કરવાની સત્તા છે, તે કોના પાસે હોય છે? કેન્દ્ર પાસે હોય છે. પછી એકલ નાગરિકતા. તો આપણા ભારત દેશની અલગ અલગ નાગરિકતા નથી. આપણા બધા જાતિ ધર્મ પ્રમાણે કે કોઈ પણ રીતના નાગરિકતા અલગ આપવામાં આવી નથી. બધા માટે રાષ્ટ્રીય નાગરિકતા એક જ આપવામાં આવી છે. તો તેને શું કહેવાય છે? એકલ નાગરિકતા કહેવામાં આવે છે. ચલો પછી
કેટલાક બંધારણો સુધારા માત્ર સંસદ દ્વારા જ કરી શકાય છે. તો આ શું છે વિદ્યાર્થી મિત્રો? એકાત્મક શાસન વ્યવસ્થાના લક્ષણો છે. ચલો હવે આપણે જોઈએ સમવાય તંત્ર, કે જેને આપણે સંઘીય વ્યવસ્થા પણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સમવાય તંત્ર એટલે શું થશે કે જે વ્યવસ્થામાં બંધારણ દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી કરવામાં આવી હોય તો તેને શું કહેવાશે? સમવાય તંત્ર કહેવાશે, અથવા તો સંઘીય વ્યવસ્થા કહેવાય છે, અથવા તો તેને ફેડરલ સિસ્ટમ પણ કહેવામાં આવે છે. સમવાય તંત્ર એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે જે વ્યવસ્થામાં બંધારણ દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી કરવામાં આવી હોય તો તેને શું કહેવાય છે? સમવાય તંત્ર કહેવાય છે, સંઘીય વ્યવસ્થા કહેવાય છે, અથવા તો ફેડરલ સિસ્ટમ કહેવામાં આવે છે. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો, આપણા ભારતના બંધારણમાં સમવાય તંત્ર એવો શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પણ એના માટે સંઘ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે ધ્યાને લેવાનું છે. તો એમાં એના લક્ષણો શું શું હોઈ શકે? લાક્ષણિકતા શું છે? કે બંધારણ સર્વોચ્ચ હોય છે, એટલે કે જો કોઈ પણ રીતે બંધારણની બહાર આપણે કાર્યો કરી શકતા નથી, કે બંધારણમાં જે પણ આપણને નીતિ નિયમો આપણને સિદ્ધાંતો આપ્યા છે તો એના અનુરૂપ જ આપણે ચાલવું પડે છે. કેન્દ્ર અને રાજ્યો એના અનુરૂપ જ કાર્ય કરે છે, એની સીમામાં રહીને કામ કરે છે. તો તે શું હશે કે બંધારણ કેન્દ્ર અને રાજ્યો માટે શું હોય છે? સર્વોચ્ચ હોય છે. પછી કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનું શક્તિનું વિભાજન, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે શક્તિનું વિભાજન, કેન્દ્ર અને રાજ્યના સ્વતંત્ર અને સમાંતર સરકાર. તો વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અલગ અલગ બધી શક્તિ વહેંચણી કરવામાં આવે. શક્તિ એટલે કે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે કેન્દ્ર લેવલે જે કાયદા કાનૂન બનાવવાનો છે, કોઈ પણ કાર્ય કરવાનું તે કેન્દ્ર સરકાર કરશે, અને રાજ્યમાં જે કામ કરવાનું હોય તો તે કોણ કરશે? રાજ્ય સરકાર કરશે. તો તે પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન કરવામાં આવ્યું છે. પછી શું કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સ્વતંત્ર સરકાર. તો એમાં શું થશે કે કેન્દ્રમાં અલગ પોતાની શું હોઈ શકે છે? સરકાર હોઈ શકે છે, અને રાજ્યમાં પણ પોતાનું અલગ શું હોઈ શકે છે? સરકાર હોઈ શકે છે. તો તેને શું કહેવાય છે? સ્વતંત્ર સરકાર કહેવાય છે. પછી સમાંતર સરકાર શું કહેવાય છે? કે વિદ્યાર્થી મિત્રો, અપક્ષ જે આપણે કહીએ કે કોઈક એવું જગ્યા છે કે કોઈ એક એવું રાજ્ય છે જેમાં પ્રજાના હિતમાં કાર્ય થતું નથી, અને ત્યાં વ્યવસ્થા સારી રીતના જળવાતી નથી. તો તે સમયમાં અપક્ષ શું બને છે? અપક્ષ સરકાર બને છે. તો તેને શું કહેવામાં આવે છે? સમાંતર સરકાર કહેવામાં આવે છે. પછી જોઈએ તો કઠિન બંધારણ, જે આપણે આગળ જોયું કે બંધારણમાં અમુક સુધારા કરવા ખૂબ કઠિન હોય છે. પછી સ્વતંત્ર ન્યાયતંત્ર, એટલે કે બંને કેન્દ્ર અને રાજ્ય માટે સ્વતંત્ર અલગ અલગ ન્યાયતંત્ર આપણને જોવા મળે છે. જેમ કે રાજ્યમાં શું છે? હાઈકોર્ટ છે, અને કેન્દ્રમાં સુપ્રીમ કોર્ટ છે. તો આપણે કેન્દ્રમાં જો આપણને ન્યાય ન મળે તો આપણે સુપ્રીમ કોર્ટમાં આપણે અપીલ કરી શકીએ છીએ. પછી દ્વિગૃહી સંસદ જોવા મળે છે, જેમ કે રાજ્યસભા અને લોકસભા એ આપણા બે દ્વિગૃહી સંસદ આપણું ચાલે છે. ચલો પછી ભારતનું બંધારણ મિશ્ર સ્વરૂપે જોવા મળે છે, કેમ કે આપણા ભારતના બંધારણમાં શું છે? એકાત્મકના પણ લક્ષણો, એકાત્મક શાસન વ્યવસ્થાના પણ લક્ષણો જોવા મળે છે. જે રીતના આપણે એકલ નાગરિકતા છે, પછી આપણે સમવાય તંત્રનો જોઈએ તો કઠિન બંધારણ છે, સ્વતંત્ર ન્યાયતંત્ર છે, દ્વિગૃહી સંસદ છે. તો આ બધા શું છે? આપણા ભારતના બંધારણમાં જોવા મળે છે. તો ભારતનું બંધારણ મિશ્ર સ્વરૂપે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે શું સમજ્યા કે બંધારણ શું છે, એની લાક્ષણિકતા શું છે, તો તેની આપણે ચર્ચા કરી લીધી. તો વિદ્યાર્થી મિત્રો, બંધારણની પ્રસ્તાવનાથી લઈને આપણે બંધારણની લાક્ષણિકતા સુધીનો સંપૂર્ણ અભ્યાસ કરીએ, જેમાં તમને કોઈ પણ કન્ફ્યુઝન હવે ન હશે. શરૂઆત કઈ રીતના થઈ તેની ચર્ચા કરીએ. હવે અહીંથી આપણે શું જોવા મળશે? ઉદ્ભવ અને વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો, 31 ડિસેમ્બર ઈસવીસન 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. તો વિદ્યાર્થી મિત્રો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય હેતુ શું હતું? તો ભારત અને બીજા પૂર્વના દેશો સાથે મરી મસાલા છે, કાપડ છે, પછી ચાનો વેપાર કરવાનો મુખ્ય એમનો હેતુ હતો. પણ વિદ્યાર્થી મિત્રો, 1600માં ઇંગ્લેન્ડમાં
ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના તો થઈ પણ એમને ભારત આવવા માટેનો રસ્તો ખ્યાલ ન હતો. તો વિદ્યાર્થી મિત્રો એ લોકો શું કરતા હતા કે આપણા ભારત દેશમાં પહેલાંથી જ પોર્ટુગીઝો આવી ગયા હતા. તો એ લોકો જે પોર્ટુગીઝો વેપાર કરીને જાય, દરિયાઈ માર્ગે જાય, તો એ લોકો જે વેપાર કરીને જાય તો એમના જહાજો લૂંટી લેતા હતા અને એ લોકોને ખૂબ ત્રાસ આપતા હતા. તો એ રીતના એ લોકોનું આખું ચાલ્યા કરતું હતું. તો એક સમય એવો આવે છે કે એ લોકોના જહાજમાંથી એક જહાજ લૂંટતા સમયે એમને એક ભારત આવવાનો નકશો પણ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો એ નકશાના આધારે, એ મેપના આધારે 1608માં હેક્ટર નામના જહાજમાં કેપ્ટન હોકિન્સન ભારતમાં વેપાર અર્થે આવ્યા. પણ વિદ્યાર્થી મિત્રો જહાંગીરે તેમને રજા આપી નહીં, વેપાર કરવાની પરવાનગી આપી નહીં. કેમ કે વિદ્યાર્થી મિત્રો તે જહાંગીર અને પોર્ટુગીઝનું ખૂબ સારું બનતું હતું તે સમયે અને એમની ફરિયાદ હતી કે અંગ્રેજો છે તે અમને ખૂબ હેરાન કરે છે અને અમારા માલ સામાન લૂંટી લે છે. તો આવી ફરિયાદના લીધે જહાંગીર સામે ગઈ તો એમને વેપાર કરવાની પરવાનગી આપતા નથી. તો વિદ્યાર્થી મિત્રો થોડા સમય પછી 1613માં જેમ્સ સ્મિથના દૂત બનીને સર ટોમસ શો આવ્યા, જેને વેપાર કરવાની પરવાનગી અપાઈ. તો બે વસ્તુ અહીં યાદ રાખવાનું છે કે પરવાનગી પહેલાં હોકિન્સનને ના કોણે પાડી? જહાંગીરે. અને 1613માં સર ટોમસ શોને વેપાર કરવાની પરવાનગી કોણે આપી? જહાંગીરે. આ થોડું ઇતિહાસ છે પણ વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆતથી લઈએ છીએ તો તમને ખ્યાલ આવે કે ક્યાંથી શરૂઆત થઈ છે અને ક્યાં સુધી જાય છે. તો એટલા માટે મેં અહીં આટલેથી લીધું છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે કે 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના છે. 1608માં હેક્ટર નામના જહાજમાં કેપ્ટન હોકિન્સન આવ્યા, જહાંગીરે પરવાનગી આપી નહીં. પછી 1613માં જેમ્સ સ્મિથના દૂત બની સર ટોમસ શો આવ્યા, જેને વેપાર કરવાની પરવાનગી અપાઈ. પરવાનગી કોણે આપી? જહાંગીર. ચલો, તો પરવાનગી મળી ગઈ પછી શું થયું? 1613માં પ્રથમ વેપારી કોઠી કઈ જગ્યાએ સ્થાપવામાં આવી? 1613માં પ્રથમ વેપારી કોઠી સુરત ખાતે સ્થાપવામાં આવી. એટલે કોઠી એટલે વિદ્યાર્થી મિત્રો કારખાનું, અથવા તો તમે કારખાનું કહી શકો છો, ફેક્ટરી એટલે તો કંપની કહી શકો છો. ચલો, પછી 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. 1764માં કોના વચ્ચે થયું એ ખ્યાલ છે ને વિદ્યાર્થી મિત્રો? 1757માં સિરાજુદ્દૌલા અને કોના વચ્ચે થયું હતું? રોબર્ટ ક્લાઇવ વચ્ચે. ચલો, તો પછી 1764માં બક્સરનું યુદ્ધ અને 1765માં અલ્હાબાદની સંધિ થઈ. તો વિદ્યાર્થી મિત્રો આટલું તમને ક્લિયર હશે તો આપણે આગળ વધીએ. તો હવે વિદ્યાર્થી મિત્રો ભારતમાં કંપની શાસન એટલે કે જે અંગ્રેજોનું શાસન રહ્યું છે તો તેમના બે ભાગ પાડવામાં આવે છે. તો એમના બે ભાગ છે. ભારતમાં બ્રિટિશ શાસનના બે ભાગ, એક કંપની શાસન અને બીજું બ્રિટિશ રાજનું શાસન. તો વિદ્યાર્થી મિત્રો કંપની શાસનનો સમયગાળો છે 1757થી 1858 અને બ્રિટિશ રાજનું શાસન છે 1858થી 1947. તો વિદ્યાર્થી મિત્રો આ બે ભાગમાં કંપની શાસનમાં જે સુધારા વધારા થયા છે તે અને બ્રિટિશ રાજમાં જે સુધારા વધારા થયા છે તેની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છે. તો કંપની શાસનમાં જોઈએ તો નિયામક ધારો 1773, પછી સુધારા અધિનિયમ 1781, પિટ્સ ઇન્ડિયા એક્ટ 1784, સુધારા અધિનિયમ 1786, ચાર્ટર્ડ એક્ટ 1793, ચાર્ટર્ડ એક્ટ 1813, ચાર્ટર્ડ એક્ટ 1833 અને ચાર્ટર્ડ એક્ટ 1853. તો આ તમે સાલવારી ખાસ યાદ રાખવાની છે. આ બાજુ જોઈએ તો બ્રિટિશ શાસનમાં જોઈએ તો ભારત શાસન અધિનિયમ 1858, ભારત પરિષદ અધિનિયમ 1861, ભારત પરિષદ અધિનિયમ 1891, ભારત પરિષદ અધિનિયમ 1909 જેને પાર્લિમેન્ટરી સુધારો પણ કહેવાય છે. પછી ભારત પરિષદ અધિનિયમ 1919 જેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારો કહેવાય છે. અને લાસ્ટમાં ભારત શાસન અધિનિયમ 1935 અને પછી જોઈએ તો ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947. તો અહીં સુધીની જે પણ સુધારા થયા છે તો તેને આપણે ડીપલી હવે એક પછી એક આપણે અભ્યાસ
કરીએ. તો પહેલાં આપણે કંપની શાસનમાં જોઈએ. તો કંપની શાસનનો સમયગાળો છે 1757 થી 1857. એમાં પહેલો સુધારો છે 1773નો નિયામક અધિનિયમ. 1773નો નિયામક અધિનિયમ, જેને આપણે રેગ્યુલેટિંગ એક્ટ 1773 પણ કહીએ છીએ. તેમની મુખ્ય જોગવાઈઓ શું હતી તેની ચર્ચા કરીએ. તો આ કાયદામાં ગવર્નર જનરલ પદ સ્થાપવામાં આવ્યું. તો આ કાયદા મુજબ શું કરવામાં આવ્યું? ગવર્નર જનરલ પદની સ્થાપના કરવામાં આવી, જેમાં વોરન હેસ્ટિંગ કોણ હતા? ભારતના બંગાળના પ્રથમ ગવર્નર જનરલ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ યાદ રાખવાનું છે કે 1773ની મુખ્ય જોગવાઈ શું હતી કે ગવર્નર જનરલ પદની સ્થાપના કરવામાં આવી, જેમાં વોરન હેસ્ટિંગ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. બીજું શું કરવામાં આવ્યું કે ગવર્નર જનરલની મદદ માટે 4 સભ્યોની કાઉન્સિલ એટલે કે સમિતિ રચવામાં આવી. આ કાઉન્સિલ નીતિગત અને પ્રશાસકીય નિર્ણયો લેવા માટે મદદરૂપ હતી. એટલે કે ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા અને એના માટે એટલે કે એને મદદગાર માટે શું કરવામાં? એક સમિતિ રચના કરવામાં આવી, જે એના નીતિ નિયમ અથવા તો કાયદા માટે એને મદદરૂપ કરતી. ચલો, બીજું શું થયું કે બંગાળના ગવર્નર જનરલને બોમ્બે અને મદ્રાસ પ્રાંતોનું નિયંત્રણ રાખે તેવું નક્કી કરવામાં આવ્યું. એટલે કે જે ભાગલા પાડવામાં આવ્યા હતા કે બોમ્બે અને મદ્રાસ તે પ્રાંતોને નિયંત્રણ રાખે અને તેવું શું કરવામાં આવ્યું? નક્કી કરવામાં આવ્યું. ચલો, પછી સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. તો કલકત્તામાં સુપ્રીમ કોર્ટની સ્થાપના 1773ના અધિનિયમ હેઠળ 1774માં કરવામાં આવી, જે પ્રથમવાર દેશમાં ન્યાયાધીશ તંત્ર સ્થાપવાનો પ્રયાસ હતો. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. પછી આ કાયદો શાના માટે હતો તે વિદ્યાર્થી મિત્રો સમજીએ. તો કાયદો કંપનીના અધિકારોનો ભ્રષ્ટાચાર રોકવા અને નિયમન માટે બનાવવામાં આવ્યો હતો, જેમાં કંપની અધિકારીઓને બિનધાર્મિક અને ગેરકાયદેસર નફો કરવાની મનાઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કંપની શાસન ચાલુ થયું હતું ત્યારે તેમાં ખૂબ ભ્રષ્ટાચાર થતા, તેને રોકવા અને શાસન વ્યવસ્થિત ચાલે તો તેનો ગેરકાયદેસર નફો લેતા તેને રોકવા માટે આ 1773નો રેગ્યુલેટરી એક્ટ દાખલ કરવામાં આવ્યો હતો. તો એના પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાસ આમાં યાદ શું રાખવાનું છે કે આની જોગવાઈ શું હતી કે ગવર્નર જનરલ પદ સ્થાપવામાં આવ્યું. પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? પ્રથમ બંગાળનો ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ હતો. પછી શું કરવાનું? ગવર્નર જનરલ પદ માટે 4 સભ્યોની કાઉન્સિલ એટલે કે સમિતિ રચવામાં આવી. પછી બંગાળના ગવર્નર જનરલને બોમ્બે અને મદ્રાસ પ્રાંતોનું નિયંત્રણ આપવામાં આવ્યું. બીજું શું થયું કે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. તો આટલી 3 વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ચલો, તો વધુ સમજીએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જે મુખ્ય આપણા કાયદાઓ છે, જે મુખ્ય અધિનિયમો છે, તેની આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. ચલો, તો એના પછી જોઈએ આપણે ઈસ્ટ ઇન્ડિયા એક્ટ 1784. તો એની મુખ્ય જોગવાઈ શું હતી વિદ્યાર્થી મિત્રો કે બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરવામાં આવી. તો આ કાયદા હેઠળ ભારતના પ્રશાસન અને રાજકીય બાબતોને નિયંત્રણ કરવા માટે બોર્ડ ઓફ કંટ્રોલની રચના કરવામાં આવી. આ બોર્ડમાં બ્રિટિશ સરકારે 3 સભ્યો નિમ્યા, જેમાં વિદેશી મંત્રી પણ સામેલ હતો. પછી બોર્ડ ઓફ કંટ્રોલને નીતિ અને કાયદાકીય બાબતમાં અંતિમ સત્તા આપવામાં આવી. તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે બોર્ડ ઓફ કંટ્રોલને શું કરવામાં આવ્યું? નીતિ અને કાયદાકીય બાબતમાં અંતિમ સત્તા આપવામાં આવી. એટલે કે જે પણ કાયદા કાનૂન બનશે તો તેનો ફાઇનલ નિર્ણય બોર્ડ ઓફ કંટ્રોલનો રહેશે કે જે બી નિર્ણય હશે તે પ્રજાએ માનવો પડશે. એવું શું કરવામાં આવ્યું? બોર્ડ ઓફ કંટ્રોલને સત્તા આપવામાં આવી. પછી શું થયું કે કંપનીના કોર્ટ ઓફ ડિરેક્ટર્સની સત્તા મર્યાદિત કરવામાં આવી. એટલે કે
જે કંપની શાસન ચાલતું હતું તેમાં શું હતું કે ડિરેક્ટરની જે સત્તા હતી તે મર્યાદિત કરી દેવામાં આવી, એટલે કે લિમિટેડ કરી દેવામાં આવી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કોર્ટ ઓફ ડિરેક્ટર પાસે વેપાર અને નાણાકીય બાબતોમાં સત્તા હતી. તો બીજી પણ સત્તા હતી, પણ આ ઈસ્ટ ઇન્ડિયા એક્ટથી શું કરી દેવામાં આવ્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના જે ડિરેક્ટર હતા શું કરી દેવામાં આવ્યું, એમની સત્તા વેપાર અને નાણાકીય બાબતમાં સત્તા આપવામાં આવી. અને બીજું શું કરવામાં આવ્યું કે બોર્ડ ઓફ કંટ્રોલ વેપાર અને નાણાકીય બાબતની સત્તા કોને આપવામાં આવી, કંપનીના ડિરેક્ટરને આપવામાં આવી. અને બોર્ડ ઓફ કંટ્રોલને રાજકીય બાબતોમાં અંતિમ સત્તાવાળો ગણવામાં આવી. ચલો પછી બીજું શું થયું, આથી સરકાર અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે શું થયું, કંપની વચ્ચે શાસન સંબંધિત જવાબદારી વહેંચવામાં આવી, એટલે કે આથી સરકાર અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે શાસન સંબંધિત જવાબદારી વહેંચવાની વ્યવસ્થા કરવામાં આવી. ચલો આટલી વસ્તુ યાદ રાખવાની છે. પછી શું કરવામાં આવ્યું તો જોઈએ, ગવર્નર જનરલની સત્તામાં વધારો કરવામાં આવ્યો. શું કરવામાં આવ્યું, ગવર્નર જનરલની સત્તામાં વધારો કરવામાં આવ્યો. તો શું વધારો કરવામાં આવ્યો, બંગાળના ગવર્નર જનરલની સત્તામાં વધારો કરવામાં આવી અને બોમ્બે અને મદ્રાસ પ્રાંતિકૃત નિયંત્રણ હેઠળમાં આવી. એટલે કે એ તો પહેલાંમાં પણ આપણે અગાડી ભણીએ તે પ્રમાણે બોમ્બે અને મદ્રાસ પ્રાંતોની બંગાળના ગવર્નર જનરલને આપવામાં આવી હતી. પ્લસ શું કરવામાં આવ્યું કે વિદ્યાર્થી મિત્રો, ગવર્નર જનરલના નિયમોને વધુ સશક્ત બનાવવામાં આવ્યા, એટલે કે જે પણ ગવર્નર જનરલ નિર્ણય લેશે તે ફાઇનલ હશે એવું સશક્ત બનાવવામાં આવ્યા. અને બાકીના પ્રાંતોને તેના આદેશનું પાલન કરવું ફરજિયાત હતું, એટલે કે આજુબાજુના જે બીજા પણ પ્રાંતો હતા તો તેમને પણ શું કરવામાં આવ્યું, ગવર્નર જનરલના આદેશો માનવું પડશે એવું નક્કી કરવામાં આવ્યું. ચલો તો વિદ્યાર્થી મિત્રો, બીજું શું કરવામાં આવ્યું કે કંપનીના નાણાકીય વ્યવહારોનું પરીક્ષણ માટે આ કાયદા હેઠળ કંપનીના નાણાકીય વ્યવહારો અને તેના ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે કડક પરીક્ષણ કરવાના પગલાં લેવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમને ક્લિયર હશે. ચલો હવે એના પછી જોઈએ આપણે ચાર્ટર એક્ટ 1813. આમાં મુખ્ય જોગવાઈઓ શું છે તેની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. ચાર્ટર એક્ટ 1813. તો પહેલાં જોઈએ વેપાર પર મોનોપોલીનો અંત, એટલે કે પહેલાં શું હતું વિદ્યાર્થી મિત્રો કે કંપની શાસન એકલી જ હતી કે એના સાથે હરીફાઈ કરવાવાળું કોઈ હતું નહીં. બીજા કોઈ દેશ એના જોડે શું વેપાર કરવા માટે હરીફાઈમાં ન હતા. તો વિદ્યાર્થી મિત્રો, એ જે એમની મોનોપોલી હતી, વિચારધારા હતી કે એમનું જે એક શાસન વ્યવસ્થા ચાલતી હતી કે એના જોડે કોઈ સ્પર્ધામાં ન હતી, તો તેનો અંત લાવી દેવામાં આવ્યો. તો આ ચાર્ટર એક્ટથી શું કરવામાં આવ્યું, ચાર્ટર એક્ટ 1813 દ્વારા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારત સાથેના વેપાર પરના મોનોપોલીને અંત લાવવામાં આવ્યો. એટલે કે જે કંપની શાસન ચાલતું હતું તેમાં ભારત સાથે જે વેપાર કરતા હતા, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે વેપાર કરતી હતી તેનો અંત લાવી દેવામાં આવ્યો. અને શું કરવામાં આવ્યું કે હવે અન્ય બ્રિટિશ વેપારીઓને પણ ભારતીય સાથે વેપાર કરવાની છૂટ આપવામાં આવી, પરંતુ ચીની ચાનો વેપાર પર કંપનીનો જ મોનોપોલી યથાવત રહી. એટલે કે શું કરવામાં આવ્યું, પહેલાં શું હતું કે ખાલી ઈસ્ટ ઇન્ડિયા કંપની જ ભારત સાથે વેપાર કરી શકે એ રીતના ચાલતું હતું. બીજા કોઈ પણ એના જોડે સ્પર્ધામાં ઉતરી શકે નહીં એવું ચાલતું હતું. પણ આ ચાર્ટર એક્ટથી શું કરવામાં આવ્યું કે બીજા બ્રિટિશ વેપારીને પણ ભારત સાથે વેપાર કરવાની છૂટ આપી દેવામાં આવી. પરંતુ શું થયું કે ચીની ચા હતી તેના જોડે ખાલી કંપની જ વેપાર કરી શકશે. એ જે એમની શાસન વ્યવસ્થા હતી તે કન્ટિન્યુ રાખવામાં આવી. ચલો બીજું શું કરવામાં આવ્યું કે ધર્મ પ્રચારની છૂટ આપવામાં આવી. તો આ કાયદા હેઠળ ખ્રિસ્તી મિશનરીઓને ભારતમાં પ્રવેશવાની અને ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. એટલે કે અંગ્રેજો મોટાભાગે ખ્રિસ્તી ધર્મ પાળતા હતા, તો બીજા બ્રિટિશ અંગ્રેજોને શું વેપાર કરવાની છૂટ આપવામાં આવી હતી, સાથે સાથે ધર્મ પ્રચાર કરવાની પણ છૂટ આપવામાં આવી અને ભારતમાં આવવાની અને ધર્મ પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી.
પરંતુ તે જે તે સમયે વિવાદાસ્પદ નિર્ણય હતો. ચલો પછી જોઈએ કે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, શિક્ષણ ક્ષેત્રમાં ખર્ચ. તો ચાર્ટર્ડ એક્ટ 1813માં ભારતના લોકો માટે શિક્ષણ પ્રસાર માટે પ્રથમ વખત 1 લાખ રૂપિયાના ફંડની જોગવાઈ કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે છે આઈએમપી, કદાચ વિધાનવાળા પૂછાઈ શકે છે કે કયા એક્ટ મુજબ શિક્ષણ માટે 1 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. તો આવો પ્રશ્ન કોઈ પણ નીકળી શકે છે. તો ભારતના લોકો માટે શિક્ષણ પ્રસાર માટે પ્રથમ વખત 1 લાખ રૂપિયાની ફંડની જોગવાઈ કરવામાં આવી હતી, જે શિક્ષણ ક્ષેત્રે કરેલી એક મોટી પહેલ ગણી શકાય છે. ચલો બીજું શું કરવામાં આવ્યું કે સમુદ્રના કાયદાઓ ઘડવામાં આવ્યા. આ કાયદામાં મરીન લો અંગેની નિયમાવળી પણ ઘડવામાં આવી હતી, જે અનુસાર બ્રિટિશ કાયદા દરિયાઈ ક્ષેત્રમાં લાગુ પાડવામાં આવ્યા. એટલે કે નવા દરિયા માટે પણ દરિયાના વેપાર માટે શું કરવામાં આવ્યું, નવા કાયદાઓ લાગુ પાડવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ તમારે શું યાદ રાખવા જેવું છે કે જે કંપની શાસન આપણા ભારત સાથે વેપાર કરતી હતી એ ત્યારે એકલું જ વેપાર કરતી હતી, એના સિવાય કોઈ બીજું વેપાર કરી શકતું ન હતું. તો તે રીતના ચાલતું હતું, પણ આ કાયદા હેઠળ શું કરવામાં આવ્યું કે એનો અંત કરવામાં આવ્યો અને બીજા બ્રિટિશ અંગ્રેજોને પણ શું કરવામાં આવ્યું, છૂટ આપવામાં આવી વેપાર કરવા માટે. અને પરંતુ તે શું કે ચીની વેપાર સાથેનો જો વેપાર ચાલતો હતો તે ખાલી કંપની જ કરશે એવું કન્ટિન્યુ રાખવામાં આવ્યું. અને બીજું શું કરવામાં આવ્યું કે ધર્મ પ્રત્યેને છૂટ આપવામાં આવી, જેમાં અંગ્રેજોને શું કરવામાં આવ્યું કે ખ્રિસ્તી ધર્મને પ્રચાર કરવાની છૂટ આપવામાં આવી. પછી શિક્ષણ ક્ષેત્રે આ ખાસ યાદ રાખો, શિક્ષણ ક્ષેત્રે શું કરવામાં 1 લાખ જેટલું ફંડની જોગવાઈ કરવામાં આવી અને દરિયાઈ માટે નવા કાયદા કાનૂન પણ બનાવવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો આટલું ખાસ યાદ રાખવાનું છે. ચલો પછી જોઈએ ચાર્ટર્ડ એક્ટ 1833. તો આમાં શું છે મુખ્ય જોગવાઈઓ? તો ચાર્ટર્ડ એક્ટ 1833 જેને શું કહેવાય છે, સેન્ટ હેલેના એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવે, બ્રિટિશ સરકાર દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો ચાર્ટર્ડ એક્ટ 1833 જેને શું કહેવાય છે, સેન્ટ હેલેના એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, બ્રિટિશ સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદા શા માટે પસાર કરવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો આ કાયદો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ભારત પર નિયંત્રણ અને વહીવટને સુધારવા માટે ઘડવામાં આવ્યો હતો. ચલો વધુ જોઈએ તો આમાં મુખ્ય જોગવાઈ શું છે કે ચાર્ટર્ડ એક્ટ 1833 દ્વારા ચીની સાથે વેપાર અને ચાના વેપાર પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મોનોપોલી પણ રદ કરવામાં આવી. એટલે કે પહેલાં આપણે 1813માં જે આપણે જોયું કે ચીની વેપાર સાથે ખાલી કંપની વેપાર કરતી હતી તે જ કન્ટિન્યુ રહેશે એવું જણાવવામાં આવ્યું હતું, પણ ચાર્ટર્ડ એક્ટ 1833માં શું કરવામાં આવ્યું કે એ પણ રદ કરી દેવામાં આવ્યું. ને આ પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સંપૂર્ણ રીતે કાઉન્સિલિંગ અને શાસન માટે જવાબદાર બની, પરંતુ તેની વેપાર ભૂમિકા પૂરતી બંધ ન થઈ. ચલો વધુ જોઈએ તો આ કાયદા દ્વારા બંગાળના ગવર્નર જનરલનો હોદ્દો ભારતના ગવર્નર જનરલ તરીકે બદલાયો. આ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ચાર્ટર્ડ એક્ટ 1833ના અન્વયે બંગાળના ગવર્નર જનરલનો હોદ્દો ભારતના ગવર્નર જનરલ તરીકે બદલાયો. એમના પ્રથમ ભારતના ગવર્નર જનરલ કોણ હતા? વિલિયમ બેન્ટિક હતા. આ પદને ભારતના તમામ પ્રદેશો માટે નિયંત્રણ આપવા માટે મજબૂત બનાવવામાં આવ્યું. એટલે શું કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો કે બંગાળના ગવર્નર જનરલને ભારતનો ગવર્નર જનરલ બનાવી દેવામાં આવ્યો. પ્રથમ ભારતનો ગવર્નર જનરલ કોણ હતો વિદ્યાર્થી મિત્રો? લોર્ડ વિલિયમ બેન્ટિક. અને બીજું શું કરવામાં આવ્યું કે ભારતના તમામ પ્રદેશોના નિયંત્રણ આપવામાં આવ્યા. ચલો પછી શું થયું? આ એક્ટ 1833 દ્વારા ભારતના ગવર્નર જનરલને સમગ્ર ભારત માટે કાયદા બનાવવા અને તેને અમલમાં લાવવાની શક્તિ આપવામાં આવી. એટલે કે પૂરેપૂરી શક્તિ આપી દેવામાં આવી. અને આ કાયદા હેઠળ પ્રથમ વખત કેન્દ્રીય કાયદા બનાવવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો.
ચલો પછી બીજું શું થયું કે આ કાયદા હેઠળ ભારતીય અને અંગ્રેજો વચ્ચે સમાનતા લાવવા માટે નિયમો બનાવવામાં આવ્યા, પરંતુ આ નિયમો વ્યવહારિક રીતે પૂર્ણ કરવામાં આવી શક્યા નહીં. પછી બીજું શું થયું વિદ્યાર્થી મિત્રો, તો ભારતનો પ્રથમ કાયદા પંચ 1834માં સ્થાપિત થયો હતો. ભારતનો પ્રથમ કાયદા પંચ 1834માં સ્થાપિત થયો હતો, પણ એક્ટ 1833 અન્વયે થયો હતો. એ કોણે સ્થાપિત કરેલો? મેકોલેએ. ચલો તો વધુ જોઈએ. ભારતમાં અંગ્રેજી શિક્ષણની સ્થાપના કરવામાં આવી. તો આની મુખ્ય જોગવાઈ શું છે વિદ્યાર્થી મિત્રો, કે કંપનીની જે ચીની વેપાર સાથેની એ કંપની શાસનની શું હતી કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે ચીની ચાનો વેપાર કરતી હતી તેની શું કરવામાં આવી કે એની જે વિચારધારા તેની તો તેને રદ કરી દેવામાં આવી. બીજું શું કરવામાં આવ્યું કે બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવ્યું. પ્રથમ કોણ હતું? વિલિયમ બેન્ટિક. બીજું શું કરવામાં આવ્યું કે ભારતના ગવર્નર જનરલને શું કરવામાં આવ્યું કે તમામ સત્તા આપી દેવામાં આવી. અને ભારતનો પ્રથમ કાયદા પંચ 1834માં સ્થાપિત કરવામાં આવ્યું અને ભારતમાં અંગ્રેજી શિક્ષણની સ્થાપના કરવામાં આવી. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો તમારે. ચલો હવે વધુ જોઈએ આપણે ચાર્ટર્ડ એક્ટ 1853. તો ચાર્ટર્ડ એક્ટ 1853માં શું છે વિદ્યાર્થી મિત્રો, કે સિવિલ સેવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. તો આ કાયદા દ્વારા ભારતમાં બ્રિટિશ નાગરિકો સેવામાં નિમણૂક માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાની શરૂઆત કરવામાં આવી. આ પહેલાંનું પ્રાવધાન હતી, જેમાં માત્ર બ્રિટિશ લોકોની જ નિયુક્તિ થતી, પરંતુ હવે ભારતીય ઉમેદવારોને પણ પસંદગી કરવા માટે તક આપવામાં આવી. એટલે પહેલાં શું હતું વિદ્યાર્થી મિત્રો કે સિવિલ સેવામાં એટલે કે આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા જે અત્યારે લેવાઈ રહી છે તેમાં ખાલી પહેલાં કોની નિયુક્તિ કરવામાં આવતી, નિમણૂક કરવામાં આવતી હતી કે બ્રિટિશ લોકોની નિમણૂક કરવામાં આવતી હતી. પણ આ કાયદા હેઠળ ચાર્ટર્ડ એક્ટ 1853 હેઠળ શું કરવામાં આવ્યું કે ભારતીયોને પણ હવે ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી, એટલે કે તક આપવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો આ તો ચાર્ટર્ડ એક્ટ 1853. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીં પૂરું થાય છે કંપની શાસન પૂરું થાય છે. હવે અહીંથી શરૂઆત થશે બ્રિટિશ રાજનું શાસન. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી શું થાય છે, હવે બ્રિટિશ રાજનું શાસન ચાલુ થાય છે, જેનો સમયગાળો છે 1858 થી 1947. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ એમનો પ્રથમ સુધારો છે તે ભારત શાસન અધિનિયમ 1858. તો આ અધિનિયમ દ્વારા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસનનું સમાપ્ત થયું, એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન ચાલતું હતું તે સમાપ્ત થયું અને બ્રિટિશ સરકારે ભારતનો સીધો વહીવટ કાબૂમાં લીધો. ચલો પછી બીજું શું થયું, આ કાયદા દ્વારા ભારતમાં ગવર્નર જનરલ પદને વાઇસરોયમાં બદલવામાં આવ્યું. આ ખાસ મુખ્ય જોગવાઈ છે, યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે આ કાયદા દ્વારા ભારતમાં ગવર્નર જનરલના પદને વાઇસરોયમાં બદલવામાં આવ્યું. પ્રથમ વાઇસરોય કોણ હતા? તો પ્રથમ વાઇસરોય હતા લોર્ડ કેનિંગ. લોર્ડ કેનિંગ, જેઓએ ભારતીયો અને બ્રિટિશ અધિકારીઓ વચ્ચે સમાધાન લાવવા અને શાંતિ સ્થાપિત કરવાના પ્રયત્નો કર્યા હતા. પછી બીજું શું છે વિદ્યાર્થી મિત્રો, આ કાયદા દ્વારા ભારતના સચિવ પદની સ્થાપના કરવામાં આવી. ચલો બીજું જોઈએ તો ભારતના સચિવને સલાહ આપવા માટે 15 સભ્યોની ઇન્ડિયા કાઉન્સિલ રચવામાં આવી હતી. કાઉન્સિલ એટલે વિદ્યાર્થી મિત્રો સમિતિ રચવામાં આવી હતી, જેની જોગવાઈઓ અને કાનૂની બનાવવાની ભૂમિકા હતી. તેની જોગવાઈઓ કાનૂની એટલે કે શું કરવાની હતી, કાનૂન બનાવવાની મુખ્ય ભૂમિકા હતી. ચલો તો શું છે ભારત શાસન અધિનિયમ 1858 મુખ્ય જોગવાઈ શું છે વિદ્યાર્થી મિત્રો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની શાસન સમાપ્ત થયું અને બ્રિટિશ સરકારે શું કર્યું, એનો વહીવટ સીધો સંભાળ્યો. પછી ભારતના ગવર્નર જનરલ પદને સામા મેળવી દેવામાં આવ્યું, વાઇસરોય પદમાં બદલવામાં આવ્યું. પ્રથમ વાઇસરોય કોણ હતા? લોર્ડ કેનિંગ હતા.
ચલો પછી આ કાયદા દ્વારા શું કરવામાં, ભારતના સચિવ પદની સ્થાપના કરવામાં આવી. બીજું શું કરવામાં આવ્યું કે ભારતના સચિવને સલાહ આપવા માટે 15 સભ્યોની ઇન્ડિયા કાઉન્સિલ રચવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો આમાં જોઈએ આપણે હવે ભારત પરિષદ અધિનિયમ 1861. તો એમાં શું હતું વિદ્યાર્થી મિત્રો કે આ અધિનિયમ દ્વારા ગવર્નર જનરલની કાઉન્સિલમાં વૈધાનિક અને કાર્યકારી વિભાગ ઉમેરો કરવામાં આવ્યો. એટલે કે શું વિદ્યાર્થી મિત્રો, વૈધાનિક એટલે શું થશે કે જે કાયદાઓ નીતિ ઘડવાનું કામ કરે છે, અને કાર્યકારી એટલે કે તેને અમલ કરાવવાનો છે, તો અમલ કરીને તેને લાગુ કરવાનું કામ કરે છે. મતલબમાં કે વૈધાનિક અને કાર્યકારી બંને શું કરે છે, કાયદાઓ રચે છે અને તેને અમલ કરાવવાનું કામ કરે છે. ચલો તો બીજું શું થયું, પ્રથમ વખત ભારતીય સભ્યોને વૈધાનિક કાઉન્સિલમાં સ્થાન આપવામાં આવ્યું, જેમ કે રાજા કૃષ્ણદેવ. બીજું કોણ છે, બનારસના રાજા સરદિનકર, પટેલના રાજા. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં શું હતું કે જે ગવર્નરની કાઉન્સિલ હતી, એટલે જે સમિતિ હતી તેમાં ખાલી બ્રિટિશને શું આપવામાં આવતું હતું કે બ્રિટિશને સભ્યો બનાવવામાં આવતા હતા, કે અંગ્રેજો સભ્ય હતા. પણ આ કાયદા હેઠળ શું થયું, શું સુધારો થયો કે એમની જે કાયદા બનાવવાની જે નીતિ, જે કાયદા બનાવવાની એ લોકોની સમિતિ હતી, તેમાં શું કરવામાં આવ્યું કે ભારતનો પણ સમાવેશ કરવામાં આવ્યો. તો આમાં ભારત પરિષદ અધિનિયમમાં આ એક મુખ્ય જોગવાઈ હતી. ચલો એના પછી જોઈએ ભારત પરિષદ અધિનિયમ 1892. તેમાં શું છે મુખ્ય જોગવાઈ કે આ અધિનિયમમાં ગવર્નર જનરલની સમિતિમાં એટલે કે કાઉન્સિલમાં ભારતીય સભ્યોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. બીજું શું કરવામાં આવ્યું કે આ કાયદો દ્વારા પ્રાંતીય કાઉન્સિલોના સભ્યોને ચૂંટવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. બીજું શું થયું કે ગવર્નર જનરલના કાયદા બનાવવા માટેની સત્તા વધારી દેવામાં આવી, જેમાં કાઉન્સિલની સલાહનો સમાવેશ હતો, પરંતુ મતદાન કરવાની છૂટ ના મળી. એટલે કે ગવર્નર જનરલના કાયદા બનાવવા માટેની સત્તા વધારી દેવામાં આવી, પણ જેમાં કાઉન્સિલની સલાહ લેવાનો સમાવેશ હતો. એટલે કે જે ચર્ચા વિચારણા કાયદો બનાવે ત્યારે ભારતને પણ શું કરવામાં આવ્યું હતું, ભારતના સભ્યોને પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. પ્લસ શું છે કે ચર્ચા વિચારણા કરી શકતા હતા, પણ એમાં મતદાન કરવાની છૂટ આપવામાં આવી ન હતી. તો વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ યાદ રાખવા જેવું કંઈ નથી. 1892માં આમાં ભારત પરિષદ અધિનિયમ 1861માં ખાસ યાદ રાખવાનું છે કે પ્રથમ વખત ભારતીય સભ્યોને વૈધાનિક એટલે કે જે કાયદાકારી બનાવે તે સમિતિમાં શું કરવામાં આવ્યું કે સ્થાન આપવામાં આવ્યું. ચલો એના પછી જોઈએ પાર્લામેન્ટો સુધારો. ભારત પરિષદ અધિનિયમ 1909, જેને પાર્લામેન્ટો સુધારો પણ કહેવાય છે. એમાં મુખ્ય જોગવાઈ શું હતી, પ્રથમ વખત અપ્રત્યક્ષ રીતે ચૂંટણીની શરૂઆત કરવામાં આવી. શું કરવામાં આવ્યું, પ્રથમ વખત અપ્રત્યક્ષ રીતે ચૂંટણી કરવામાં આવી. પછી મુસ્લિમોને અલગ મતદાન આપવામાં આવ્યું. શું કરવામાં આવ્યું, મુસ્લિમોને અલગ મતદાન આપવામાં આવ્યું. પછી પ્રથમ વખત વાઇસરોયની કારોબારીમાં ભારતીયોને સમાવેશ કરવામાં આવ્યો. પછી બીજું શું થયું કે પ્રથમ ભારતીય સદસ્ય સત્યેન્દ્ર પ્રસાદ સિંહ હતા, કે જે શું હતું વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ વખત વાઇસરોયની કારોબારીમાં ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો. તો પ્રથમ સદસ્ય કોણ હતા કે સત્યેન્દ્ર પ્રસાદ સિંહ. પાર્લામેન્ટોને સાંપ્રદાયિક પ્રતિનિધિત્વના પિતા પણ ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ સુધારો તમારે યાદ રાખવાનું છે. શું સુધારો કરવામાં આવ્યો છે કે પ્રથમ વખત અપ્રત્યક્ષ ચૂંટણીનો શરૂઆત કરવામાં આવી. પ્રથમ વખત અપ્રત્યક્ષ ચૂંટણીનો શું કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરવામાં આવી. પછી મુસ્લિમોને અલગ મતદાન આપવામાં આવ્યું. પછી પ્રથમ વખત વાઇસરોયની કારોબારીમાં ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો. પછી પ્રથમ ભારતીય સદસ્ય કોણ હતા, સત્યેન્દ્ર પ્રસાદ સિંહ. પાર્લામેન્ટોને સાંપ્રદાયિક પ્રતિનિધિત્વના પિતા ગણવામાં આવે છે. ચલો એના પછી જોઈએ ભારત પરિષદ અધિનિયમ 1919, જેને મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ પણ કહેવામાં આવે છે. તો તેમાં શું હતું કે દ્વિગૃહી શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવે. શું કરવામાં આવ્યું, દ્વિગૃહી શાસન પદ્ધતિ દાખલ કરવામાં આવી. તો તેમાં દ્વિગૃહી એટલે કે એક કેન્દ્ર સભા અને બીજું રાજ્યસભા, એ રીતના જે અત્યારે ચાલે છે તે પ્રમાણે શું કરવામાં આવ્યું, બે ભાગમાં વહેંચવામાં આવી.
તો તેમાં શું હતું વિદ્યાર્થી મિત્રો, દ્વિગુહ્યમાં કઈ રીતના ચાલતું હતું તેને જોઈએ તો કેન્દ્ર ધારાસભામાં જેમાં વિધાનસભા કહી શકીએ તો તેનો કાર્યકાળ 3 વર્ષનો હતો. જો એનો કાર્યકાળ વધારે હોય તો કોણ વધારી શકે? વાઇસરોય વધારી શકે. સભ્ય સંખ્યા કેટલી હતી? 145 અને ચૂંટાયેલા કેટલા હતા? ચૂંટાયેલા 104 એટલે કે જેને ચૂંટણીથી ચૂંટવામાં આવે તેને, અને નિમાયેલા 41 હતા. પછી રાજ્ય ધારાસભામાં જે રાજ્ય પરિષદ આપણે અત્યારે કહીએ છીએ તો શું કહેવાય છે? કાર્યકાળ 5 વર્ષનો હતો, જેમાં મહિલા સભ્યો બની શકતી ન હતી. સભ્ય સંખ્યા કેટલી હતી? 60 હતી. ચૂંટાયેલા સભ્યો 34 અને નિમાયેલા સભ્યો કેટલા હતા વિદ્યાર્થી મિત્રો? 26 હતા. તો આ રીતના દ્વિગુહ્ય શાસન પદ્ધતિ ચાલુ કરવામાં આવી, જેમાં કેન્દ્ર ધારાસભા અને બીજું રાજ્ય ધારાસભા. ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, કાર્યકાળ 3 વર્ષનો હતો. જો સમય વધારવો હોય તો કોણ વધારી શકે? વાઇસરોય વધારી શકે. કુલ સભ્ય સંખ્યા કેટલી હતી વિદ્યાર્થી મિત્રો? 145 હતી. ચૂંટાયેલા સભ્ય સંખ્યા 104 અને નિમાયેલા કેટલા હતા? 41. એ જ રીતના રાજ્ય ધારાસભામાં કાર્યકાળ 5 વર્ષનો હતો. મહિલા સભ્ય બની શકતી ન હતી. સભ્ય સંખ્યા 60, ચૂંટાયેલા સભ્ય 34 અને નિમાયેલા 26 હતા. તો અહીં સુધી વિદ્યાર્થી મિત્રો તમને ક્લિયર હશે. હવે આની મુખ્ય જે જોગવાઈ છે તેને આપણે જોઈએ. તો દ્વિગુહ્ય પદ્ધતિના જન્મદાતા કોણ છે? સર લિયોનીસ કોર્ટિસ. દ્વિગુહ્ય શાસન પદ્ધતિના જન્મદાતા કોને કહેવાય છે? સર લિયોનીસ કોર્ટિસ. પછી 1920માં પ્રત્યક્ષ ચૂંટણીની શરૂઆત, જેમાં મહિલા સભ્ય બની શકે. ચલો, બીજું શું કરવામાં આવ્યું કે પ્રથમ વખત કેન્દ્રીય બજેટ અને રાજ્ય બજેટને અલગ કરવામાં આવ્યું. ખાસ વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખવાનું છે તમારે કે શું કરવામાં આવ્યું કે દ્વિગુહ્ય પદ્ધતિના જન્મદાતા પૂછાય તો કોણ છે? સર લિયોની કોર્ટિસ. પછી શું કરવામાં આવ્યું કે 1920માં પ્રત્યક્ષ ચૂંટણીની શરૂઆત, જેમાં મહિલા સભ્ય બની શકે. વિદ્યાર્થી મિત્રો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ચૂંટણીમાં તમને સમજાવી દઉં છું. તો પ્રત્યક્ષ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? કે આપણો સીધો વોટ આપણે પોતે આપી શકીએ છીએ. એટલે કે ધારો કે આપણે લોકસભાની ચૂંટણી થાય છે તો આપણે જે સંસદ સભ્ય હોય તેને આપણે શું કરી શકીએ છીએ કે આપણે આપણો વોટ આપી શકીએ છીએ. તો તેમાં લોકસભાની ચૂંટણી થઈ ગઈ તો એમાં આપણે પોતાનો વોટ આપી શકીએ છીએ. તો એ ચૂંટણી કઈ કહેવાય છે? પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય છે. અને અપ્રત્યક્ષ ચૂંટણી કોને કહેવાશે? કે જેમાં આપણે આપણો વોટ ડાયરેક્ટલી આપી શકતા નથી. જેવી રીતના કે રાષ્ટ્રપતિની ચૂંટણી છે તો તેમાં આપણે આપણો વોટ આપી શકતા નથી. તો એને આપણા જે પ્રતિનિધિ હોય તે લોકો વોટ કરે છે તો તેને શું કહેવાય છે? અપ્રત્યક્ષ ચૂંટણી કહેવાય છે. તો દાખલા તરીકે રાષ્ટ્રપતિની ચૂંટણી. પ્રત્યક્ષમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? આપણે પોતે વોટિંગ કરી શકીએ છીએ તે પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય છે. દાખલા તરીકે લોકસભાની ચૂંટણી. તો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષમાં તમને ખ્યાલ આવી ગયો. પછી બીજું શું કરવામાં આવ્યું? પ્રથમ વખત કેન્દ્રીય બજેટ અને રાજ્ય બજેટ અલગ કરવામાં આવ્યું. પછી રાજ્ય વિધાન પરિષદને પોતાનું અલગ બજેટમાં અધિકાર આપવામાં આવ્યો. ચલો, પછી બીજું શું કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? સાંપ્રદાયિક મતદાર મંડળનો વિસ્તાર કરી શીખો, ખ્રિસ્તી, એંગ્લો ઇન્ડિયન, યુરોપિયન માટે અલગ મતદાન મંડળ રચવામાં આવ્યો. સાંપ્રદાય એટલે કે ધર્મો પ્રમાણે શું કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? ધર્મો પ્રમાણે મતદાર મંડળ વિસ્તાર વધારવામાં આવ્યો અને શીખો, ખ્રિસ્તી, એંગ્લો ઇન્ડિયન, યુરોપિયન માટે અલગ મતદાન મંડળની રચના કરવામાં આવી. પછી શું કરવામાં આવ્યું? 1919થી 1920 સુધીમાં મહિલાને અધિકાર આપવામાં આવ્યો. 1926માં કેન્દ્ર આયોગની રચના કરવામાં આવી. વિદ્યાર્થી મિત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કેન્દ્ર આયોગની રચના ક્યારે કરવામાં આવી? 1926માં. પછી 1927માં શું થયું? સાયમન કમિશન આવ્યું. 1928માં નહેરુ રિપોર્ટ આપવામાં આવ્યું, જેને શું કહેવાય છે? જેમાં શું હતું કે નહેરુ સમિતિના સભ્યોની સંખ્યા કેટલી હતી? 11 હતી. તો આમાં શું યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો? કે દ્વિગુહ્ય શાસન પદ્ધતિના જન્મદાતા સર લિયોની કોર્ટિસ. 1920માં પ્રત્યક્ષ ચૂંટણીની શરૂઆત, જેમાં મહિલા સભ્ય બની શકતી હતી. પછી પ્રથમ વખત આ ખાસ યાદ રાખવાનું છે, પ્રથમ વખત કેન્દ્રીય બજેટ અને રાજ્ય બજેટ અલગ કરવામાં આવ્યું. પછી રાજ્ય વિધાન પરિષદને પોતાનો અલગ બજેટનો અધિકાર આપવામાં આવ્યો. પછી આ સાંપ્રદાયિક વાળું ખાસ યાદ રાખવાનું, સાંપ્રદાયિક મતદાન મંડળનો વિસ્તાર કરી શીખો, ખ્રિસ્તી, એંગ્લો ઇન્ડિયન, યુરોપિયન અને માટે અલગ મતદાન મંડળ રચના કરવામાં આવી. પછી 1919થી 20માં મહિલાને અધિકાર આપવામાં આવ્યો. પછી 1926માં કેન્દ્ર આયોગની રચના કરવામાં આવી.
1927માં સાયમન કમિશન આવ્યું. 1928માં નહેરુ રિપોર્ટ આપવામાં આવ્યું, જેમાં સમિતિના સભ્ય સંખ્યા કેટલી હતી? 11 હતી. ચલો, નહેરુના રિપોર્ટને શું કહેવાય છે? બંધારણની બ્લુ પ્રિન્ટ પણ કહેવામાં આવે છે. ચલો, હવે આપણે જોઈએ આગળ શું જોવાનું છે? ભારત શાસન અધિનિયમ 1935. તો વિદ્યાર્થી મિત્રો, આમાં મુખ્ય જોગવાઈ શું છે કે 1932માં ત્રીજી ગોળમજી પરિષદમાં આ અધિનિયમનો પ્રારૂપ તૈયાર કરવામાં આવ્યું. આ અધિનિયમ હેઠળ ભારત માટે પ્રથમ વખત સંઘીય માળખું રજૂ કરવામાં આવ્યું. આ અંતર્ગત બ્રિટિશ ભારત અને દેશી રજવાડાઓને જોડીને એક સંઘીય રચના સ્થાપવાની યોજના હતી, પરંતુ આ સંઘીય પદ્ધતિ ક્યારેય અમલમાં આવી નહીં. એટલે શું હતું કે વિદ્યાર્થી મિત્રો, આ અધિનિયમ હેઠળ આપણા જે રાજ્યો છે તેને એક જોડીને શું કરવાની હતી? એક સંઘીય સંરચના સ્થાપવાની યોજના હતી, પણ આને આ પદ્ધતિ અમલમાં આવી શકી નહીં. પછી શું થયું વિદ્યાર્થી મિત્રો? બીજું કે 1919ના ભારત સરકાર અધિનિયમ મુજબ પ્રાંતોને દ્વિચરણ એટલે કે દ્વિશાસન પદ્ધતિ આપણે જોઈએ ને આગળ, તે દ્વિપદ્ધતિમાં અમલ કરવામાં આવી, જેને 1935માં અધિનિયમ હેઠળ રદ કરવામાં આવી. 1919માં શું કરવામાં આવી? દ્વિશાસન પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી, તેને જ 1935ના અધિનિયમમાં શું કરવામાં આવી? રદ કરવામાં આવી. ચલો, પછી બીજું શું? આ અધિનિયમ ખૂબ લાંબો છે, તો આમાં શું કરવામાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? ટોટલ કલમો કેટલી? 321 કલમો અને 10 અનુસૂચિઓ જોવા મળે છે. પછી શું હતું? ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના 1935માં કરવામાં આવી. ભારત પરિષદ અધિનિયમ ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી? 1935માં કરવામાં આવી, પણ કોના હેઠળ કરવામાં આવી? ભારત પરિષદ અધિનિયમ 1934ના હેઠળ કરવામાં આવી. સ્થાપના 1935માં કરવામાં આવી, પણ જો અધિનિયમ પૂછાય તો 1934ના હેઠળ કરવામાં આવી. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે. પછી બીજું શું કરવામાં આવ્યું કે બર્મા એટલે કે બર્મા અને ભારતથી અલગ કરવામાં, એટલે કે બર્મા હવે મ્યાનમાર તરીકે ઓળખાય છે. એ 1937માં ભારત પરિષદ અધિનિયમ 1935 હેઠળ બર્માને ભારતથી અલગ રાજ્ય તરીકે સ્થાપિત કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? બર્માને ભારતથી અલગ કરી દેવામાં આવ્યું. બીજું શું છે વિદ્યાર્થી મિત્રો કે હાલમાં ભારતના બંધારણમાં 2/3 એટલે કે 66% બહુમતી ભાગ આ અધિનિયમમાંથી લેવામાં આવ્યો છે. તો આમાં મુખ્ય જોગવાઈ શું યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો તમારે? કે 1919માં શું કરવામાં આવ્યું હતું કે દ્વિશાસન પદ્ધતિ લાગુ કરવામાં આવી, તે આ અધિનિયમમાં રદ કરવામાં આવી. એની કલમો 321 અને 10 અનુસૂચિઓ હતી. પછી શું કરવામાં આવ્યું કે ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના 1935માં કરવામાં આવી. પછી શું કરવામાં? બર્માને ભારતથી અલગ કરી દેવામાં આવ્યું અને ભારતના બંધારણમાં 2/3 એટલે કે 66% બહુમતીનો જે ભાગ છે તે આ અધિનિયમમાંથી લેવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમને એકદમ ક્લિયર હશે, તમારું ટકાટક તૈયાર થઈ ગયું હશે. જો તૈયાર ન થયું તો તમારે ફરી વિડીયો જોવો પડશે અને રિવિઝન કરવું પડશે. ચલો, એના પછી શું થયું વિદ્યાર્થી મિત્રો? ઓગસ્ટ પ્રસ્તાવ 1940. ત્યારે શું થયું હતું વિદ્યાર્થી મિત્રો કે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. તો ત્યારે શું હતું કે અંગ્રેજો દ્વિતીય વિશ્વયુદ્ધમાં જોડાયા હતા, તો તે સમયે ભારત એમના જોડે જોડાયું ન હતું. તો એ લોકોએ ત્યારે માંગ કરી કે અમે તમારું એ લોકોએ જે પ્રસ્તાવ રાખેલો હતો તે અમે સ્વીકારશું, પણ તે કોના સ્વરૂપે? ઓગસ્ટ પ્રસ્તાવના સ્વરૂપે સ્વીકારવામાં આવ્યું. પછી શું આવ્યું? ક્રિપ્સ મિશન 1942માં આવ્યું. વેવલ યોજના 1945. ચલો, હવે આપણે મુખ્ય જોવાના છે કેબિનેટ મિશન 1946. તારીખ છે 24 માર્ચ 1946. ચલો જોઈએ વધુ કેબિનેટ મિશન તરફ. તો વિદ્યાર્થી મિત્રો, કેબિનેટ મિશન 24 માર્ચ 1946. એમાં શું હતું કે 1946
1946ના ઇંગ્લેન્ડના વડાપ્રધાન એટલી દ્વારા એટલે ક્લેમેન્ટ એટલી દ્વારા 3 કેબિનેટ મંત્રીનું કેબિનેટ મિશન મોકલવામાં આવ્યું. તેના સભ્યો 3 સભ્યો હતા. તેમાં પ્રથમ સભ્ય લોર્ડ પેન્થિક લોરેન્સ જે અધ્યક્ષ હતા. એના પછી સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને ત્રીજું કોણ હતો? એવી એલેક્ઝાન્ડર. એક સભ્ય તમારે ખાસ યાદ રાખવાના છે, લોર્ડ પેન્થિક લોરેન્સ જે અધ્યક્ષ હતા, સર સ્ટેફર્ડ ક્રિપ્સ જે પછી એવી એલેક્ઝાન્ડર. ચલો, મુખ્ય જોગવાઈ શું હતી વિદ્યાર્થી મિત્રો? કે બ્રિટિશ ભારત અને દેશી રજવાડાઓ ભેળવી ભારતીય સંઘની રચના કરવી, જેની પાસે વિદેશ, રક્ષા અને સંચાર વિભાગ રહેશે. ચલો, બીજું શું હતું? કે ભારતના બંધારણ સભાની રચના કરવામાં આવે. તો આ એની મુખ્ય જોગવાઈ હતી. શું એકવાર ફરી જોઈ લે. શું જોગવાઈ હતી? બ્રિટિશ ભારતોને દેશી રજવાડાઓ સાથે ભેળવીને ભારતીય સંઘની રચના કરવામાં આવે અને જેની પાસે શું હશે? વિદેશી, રક્ષા અને સંચાર વિભાગ રહેશે. પછી બીજી જોગવાઈ શું હતી? કે ભારતના બંધારણ સભાની રચના કરવામાં આવે. ત્રીજું શું હતું? કે બધા જ પક્ષોની સહાયતાથી કામચલાઉ સરકારની રચના કરવામાં આવે. તો કેબિનેટ મિશનની મુખ્ય જોગવાઈ એ હતી કે ભારત એક આખા રજવાડાથી ઘેરાયેલો આપણો દેશ હતો, તો તેને ભેળવીને એક સંઘ રચના કરવામાં આવે. પછી ભારતના બંધારણ સભાની રચના કરવામાં આવે અને બધા જ પક્ષોની સહાયતાથી કામચલાઉ સરકારની રચના કરવામાં આવે. ચલો, એના પછી શું આવે વિદ્યાર્થી મિત્રો? માઉન્ટ બેટનની યોજના શું કરવામાં આવે છે? માઉન્ટ બેટન યોજના 3 જુલાઈ, જેને 3 જુલાઈ 1947 પણ કહેવામાં આવે છે. તો એમાં શું હતું? બ્રિટિશ વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીની જાહેરાત કરવામાં આવી. શું જાહેરાત કરવામાં આવી? તો 30 જૂન 1948 સુધીમાં બ્રિટિશ શાસનનું અંત કરાશે. તો ચલો, એના પછી શું થશે વિદ્યાર્થી મિત્રો? કે એના પછી શું થયું? ભારત સ્વતંત્ર અધિનિયમ 1947. ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947. તો એમાં શું છે? આ અધિનિયમ હેઠળ એટલે કે આ અનુસાર 15 ઓગસ્ટ 1947થી બ્રિટિશ શાસન સમાપ્ત થશે. એટલે કે સમાપ્ત કર્યું. આપણે 15 ઓગસ્ટના આપણને શું મળી? આઝાદી મળી. પછી શું થયું? કે ભારત અને પાકિસ્તાન એમ 2 સ્વતંત્ર રાષ્ટ્રોનું નિર્માણ થશે. આપણને સ્વતંત્રતા મળી ગઈ. હવે શું કરવામાં આવે? કે ભારત અને પાકિસ્તાન એમ 2 અલગ રાષ્ટ્રોનું નિર્માણ થશે. પછી શું? બંને દેશોને પોતપોતાના અલગથી બંધારણ સભા બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો. પછી દેશી રજવાડાઓ ભારત કે પાકિસ્તાન સાથે જોડાઈ શકે અથવા તો સ્વતંત્ર પણ રહી શકે એવું કહેવામાં આવ્યું. એટલે કે જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે શું થયું વિદ્યાર્થી મિત્રો? ભારત અને પાકિસ્તાન એમ 2 અલગ રાષ્ટ્રો થયા અને આપણા જે અત્યારે આપણા દેશના જે રજવાડા હતા, દેશી રજવાડા 562 જેટલા દેશી રજવાડા હતા, તેમને પણ કહેવાય કે તમે તમારી જ્યાં ઈચ્છા એ પાકિસ્તાનમાં જોડાવાની છે તો પાકિસ્તાનમાં, ભારત જોડે જોડાવાની છે તો ભારત જોડમાં, અને પોતે સ્વતંત્ર રહેવાની છે તો તમે તે રીતના રહી શકો છો, એવી જોગવાઈ કરવામાં આવી. પછી શું કરવામાં આવ્યું? કે લોર્ડ માઉન્ટબેટનને ભારતના અંતિમ વાઇસરોય અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. શું કરવામાં આવ્યું? લોર્ડ માઉન્ટબેટનને ભારતના અંતિમ વાઇસરોય અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો. પછી શું કરવામાં? ભારતીય વાઇસરોય પૂછાય, સ્વતંત્ર ભારતના ભારતીય વાઇસરોય પૂછાય તો કોણ વિદ્યાર્થી મિત્રો? શ્રી ગોપાલાચાર્ય. આ 2 વસ્તુ ખાસ યાદ રાખવાનું, આમાં કન્ફ્યુઝન ના થતા વિદ્યાર્થી મિત્રો. કે લોર્ડ માઉન્ટબેટનને ભારતના અંતિમ વાઇસરોય અને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવે. એ અંગ્રેજ હતા, પણ જો ભારતીય પૂછાય તો ભારતીય વાઇસરોય તરીકે કોણ? શ્રી ગોપાલાચાર્ય, જે સ્વતંત્ર ભારતના પ્રથમ વાઇસરોય હતા. ચલો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો આપણે ભણ્યા કે ભારત અધિનિયમ 1947માં કે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું, એટલે કે બ્રિટિશ શાસનનો અંત આવ્યો અને ભારત અને પાકિસ્તાન એમ 2 અલગ રાષ્ટ્રો રચવામાં આવશે. પ્લસ કે ભારત અને પાકિસ્તાનનું બંધારણ અલગ રચવાનો અધિકાર આપવામાં આવ્યો. બીજું કે ભારતમાં જે રજવાડા હતા તેને પાકિસ્તાન સાથે અથવા તો ભારત સાથે અથવા તો પોતે સ્વતંત્ર રહેવાનું એવું નક્કી કરવામાં
આવ્યું। હવે વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ 15 ઓગસ્ટ 1947 રોજ આઝાદ થઈ ગયો અને તે સમયે 1947માં સ્વતંત્ર ભારતના કુલ 562 જેટલા રજવાડા હતા। હવે વિદ્યાર્થી મિત્રો, ભારત દેશ આઝાદ તો થઈ ગયો, પણ જે રજવાડા હતા, રાજ્યો, તો તેને શું કરવાનું? તો તેને ભારત સાથે જોડવાનું, એટલે કે રાજ્યનું વિલીનીકરણ કરવાનું સૌથી મહત્વનું અને અગત્યનું કામ હતું। તો વિદ્યાર્થી મિત્રો, આપણા સરદાર પટેલે આ કામની આગેવાની લીધી અને તેમની સૂઝબૂઝથી ઘણા, એટલે કે મોસ્ટલી રજવાડાઓ આપણા ભારત સાથે જોડી લીધા, જેમાં પ્રથમ રાજ્ય હતું, ભારત સાથે પ્રથમ જોડનારું રાજ્ય હતું ભાવનગર, કે જેના રાજા કૃષ્ણકુમાર સિંહે પોતે પોતાના રાજ્યકુશીથી પ્રથમ ભારત દેશમાં જોડાયા હતા। હવે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટલી રાજ્યો જોડાઈ ગયા હતા, પણ 3 એવા રાજ્ય હતા, 3 રજવાડા એવા હતા કે જમ્મુ કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદ, એ ક્યાંક તો પાકિસ્તાન સાથે જોડાવા માંગતા હતા, ક્યાંક તો સ્વતંત્ર રહેવા માંગતા હતા। તો વિદ્યાર્થી મિત્રો, હવે એ લોકોનું વિલીનીકરણ, એટલે કે ભારત સાથે કઈ રીતના જોડવામાં આવ્યા, તો તેની આપણે માહિતી લઈએ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે જમ્મુ કાશ્મીરને ભારત સંઘ સાથે કઈ રીતના જોડવામાં આવ્યું। તો જમ્મુ અને કાશ્મીરના મહારાજા, એટલે કે હરિસિંહ, એ આ રાજ્ય માટે ભવિષ્ય વિશે નિર્ણય લેવાનો હતો। એટલે કે જમ્મુ અને કાશ્મીરના મહારાજા કોણ હતા? હરિસિંહ। એમણે આ પોતાનું રાજ્ય હતું, એના માટે ભવિષ્યનું વિચારવાનું હતું કે આગળ જઈને શું કરશે, એના માટે નિર્ણય લેવાનો હતો। કાશ્મીર એ સૌથી વિશિષ્ટ રાજ્યમાંનું એક હતું, કેમ કે ત્યાંનું ભૌગોલિક પરિસ્થિતિ પણ ખૂબ સારી હતી। તેથી ભારત અને પાકિસ્તાન બંને કાશ્મીરને પોતાના સાથે જોડવાની ઈચ્છા રાખતા હતા। હવે શું થયું વિદ્યાર્થી મિત્રો, કે મહારાજા હરિસિંહે શરૂઆતમાં સ્વતંત્ર રહેવાની નિર્ણય કર્યો, પરંતુ આ સ્થિતિ વધુ સમય ચાલી શકે તેવી ન હતી। તે સમયમાં પાકિસ્તાનમાં સશસ્ત્ર બળોએ, એટલે કે ત્યાંના લશ્કરે કાશ્મીર પર હુમલો કરી નાખ્યો, તો જેના કારણે હરિસિંહે ભારત પાસે મદદ માગી। ભારતે મહારાજા હરિસિંહને આક્રમણથી બચાવવા માટે સહાય આપવાનું નક્કી કર્યું, પણ વિદ્યાર્થી મિત્રો, તેમને ભારત સરકારે શું કર્યું કે રાજા હરિસિંહને જણાવ્યું કે તમે અમારા સાથે જોડાવાની ઈચ્છા રાખો, અથવા તો અમારા સાથે જોડાવ તો જ અમે એમને મદદ કરીએ। એવી રીતના એ લોકોએ એક કરાર કર્યો અને વિલીની પત્ર પર હસ્તાક્ષર કરીને કાશ્મીરને ભારત સાથે જોડી દીધું, અને આ એક મહત્વનો કરાર હતો। તો વિદ્યાર્થી મિત્રો, જમ્મુ અને કાશ્મીરનું ભારત સંઘ સાથે આ રીતના જોડાણ કરવામાં આવ્યું। હવે વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે જૂનાગઢનો આપણા સાથે ભારત સંઘ સાથે કઈ રીતના જોડાણ કરવામાં આવ્યું। તો વિદ્યાર્થી મિત્રો, જૂનાગઢમાં મોટાભાગે હિન્દુઓ હતા। તે સમયના શાસક નવાબ મહાબત ત્રીજો મુસ્લિમ હતો। નવાબ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય કર્યો, કેમ કે વિદ્યાર્થી મિત્રો, નવાબ શું હતું? મુસ્લિમ હતો, એટલે કે સ્વાભાવિક વસ્તુ છે કે તે પાકિસ્તાન સાથે જોડાવા ઈચ્છતો હતો। નવાબે જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનો નિર્ણય કર્યો, જે ભારતમાં અશાંતિનું કારણ હતું, કેમ કે વિદ્યાર્થી મિત્રો, જે લોકો હતા જૂનાગઢમાં, મોસ્ટલી હિન્દુ લોકો રહેતા હતા, તે લોકો ભારત સાથે જોડાવાની ઈચ્છા ધરાવતા હતા, જ્યારે નવાબ તે પાકિસ્તાન સાથે જોડાવાનું વિચારતો હતો। નવાબના નિર્ણયને કારણે જૂનાગઢના લોકોમાં વિરોધ શરૂ થઈ ગયો, કેમ કે વિદ્યાર્થી મિત્રો, ભારત સાથે જોડાવાનું હતું, પણ નવાબે ના પાડી, તેથી જૂનાગઢના લોકોમાં વિરોધ શરૂ થઈ ગયો। તેઓ ભારત સાથે જોડાવા માંગતા હતા। સ્થાનિક લોકોએ આંદોલન અને વિરોધ પ્રદર્શન કર્યા। આ પરિસ્થિતિનો હલ લાવવા માટે ભારતના ગૃહમંત્રી શ્રી સરદાર પટેલે હસ્તક્ષેપ કર્યો। હવે વિદ્યાર્થી મિત્રો, શું થયું કે નવાબ લોકોના ઉગ્ર વિરોધથી, કેમ કે આખું આંદોલન શરૂ થઈ ગયા હતા, તો નવાબ છે તે લોકોના ઉગ્ર વિરોધના કારણે પાકિસ્તાન છોડીને ભાગી ગયો। હવે પાકિસ્તાન ભાગી ગયો એટલે શું થયું કે ભારત સરકારે જનમત લીધું, કે એને સાબિત કરવા માટે શું કર્યું કે જનમત લીધું, એટલે કે લોકોને એક પુષ્ટિ કરવામાં આવી કે તમે ખરેખર ભારત સાથે જોડાવા માંગો છો, તો તે રીતના એક પુષ્ટિ કરવામાં આવી, અને તેમાં 99% જેટલા લોકો ભારત સાથે જોડાવાની એમની તૈયારી બતાવી, અને તેના દ્વારા
જૂનાગઢને આપણા ભારત સંઘ સાથે જોડવામાં આવ્યું. જેમાં શું હતું કે વિદ્યાર્થી મિત્રો, બીજું શામળદાસ ગાંધીની અધ્યક્ષતામાં આરજી હુકુમતની સરકાર પણ રચવામાં આવી હતી. જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે ભારત સાથે હૈદરાબાદને કઈ રીતના જોડવામાં આવ્યું એને. તો વિદ્યાર્થી મિત્રો, હૈદરાબાદ આ સમયનું સૌથી ધનિક અને વિકસિત રાજ્યોમાંનું એક હતું. નિઝામ મીર ઉસ્માન અલી ત્યાંના શાસક હતો. ભારત પાકિસ્તાન વિભાજન અને રાજ્યોના વિલીનીકરણ થયું ત્યારે નિઝામે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું. કેમ કે વિદ્યાર્થી મિત્રો, ત્યારે જાહેર કરવામાં આવ્યું હતું કે જે પોતે સ્વતંત્ર રહેવા માગતા હોય તે સ્વતંત્ર રહી શકે છે એવું નક્કી કરવામાં આવ્યું હતું. એટલે કે નિઝામે શું કર્યું, પોતે સ્વતંત્ર રહેવાનું વિચાર કર્યું અને એટલે કે પસંદ કર્યું. હવે શું થયું વિદ્યાર્થી મિત્રો કે હૈદરાબાદના હિન્દુઓ અને મુસ્લિમો બંને ભેગી વસ્તીઓ હોવાથી શાંતિપૂર્વક વિવાદ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. બંને મિક્સ પ્રજા રહેતી હતી, એટલે કે શાંતિથી આ વિવાદ પર તેવું પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ નિઝામે પાકિસ્તાનના મદદથી સ્વતંત્ર રાજ્ય તરીકે જ રહેવા માટેનો પ્રયાસ ચાલુ રાખ્યા. એટલે નિઝામે શું કર્યું કે આપણો ભારત સરકાર એવું વિચારતી હતી કે હૈદરાબાદ નિઝામ જોડે વાર્તાલાપ કરીને આ વિવાદ છે તે શાંતિથી પતી જાય એવું વિચારતા હતા. પણ નિઝામે પાકિસ્તાનની મદદ લઈને તે પોતે સ્વતંત્ર રહેવાના જ પ્રયાસો એણે ચાલુ રાખ્યા. તો હવે ભારત સરકારે શું કર્યું કે ઓપરેશન પોલોની રચના કરી. જેમાં શું હતું કે જ્યારે શાંતિપૂર્વક પ્રયાસો સફળ ન થાય ત્યારે પોલો ઓપરેશન તરીકે ઓળખાતી લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી. એટલે કે હવે વાદ વિવાદ એ શાંતિથી પતે એવું ન લાગ્યું. એટલે શું કરવું, ભારત સરકારે કમા મુન્સીની અધ્યક્ષતામાં પોલીસ કાર્યવાહી, જેને ઓપરેશન પોલો તરીકે ઓળખવામાં આવી હતી, જેણે શું કર્યું કે 5 દિવસ પોતાની કાર્યવાહી કરી, લશ્કરી કાર્યવાહી કરી. પછી હૈદરાબાદના નિઝામે 5 દિવસમાં શરણાગતિ સ્વીકારી અને હૈદરાબાદને ભારત સાથે વિલીન કરવામાં આવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 રાજ્યોને આ રીતના આપણા સાથે જોડવામાં આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમને ક્લિયર થઈ ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ શું થયું કે તાત્કાલિક ધોરણે, એટલે કે હવે ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યા ને પાકિસ્તાન અને બંને અલગ થઈ ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, થયું શું કે હવે તાત્કાલિક ધોરણે શાસન કરવા માટે આપણે અલગ અલગ રાજ્યો તો કરી શકીએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણા જે રાજ્ય રજવાડા હતા તેને સ્થાપના કરવા માટે 4 વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા. અ વર્ગના રાજ્યો, બ વર્ગના રાજ્યો અને ક વર્ગના રાજ્યો અને ડ વર્ગના રાજ્યો. એમ રાજ્યોની સ્થાપના માટે એ લોકોએ શું કર્યું કે હાલ પૂરતા, એટલે કે તાત્કાલિક ધોરણ માટે શાસન કરવા માટે વ્યવસ્થિત શાસન થાય એના માટે ખાલી 4 વર્ગોમાં રાજ્યોને વહેંચી દેવામાં આવ્યા. જેમાં આપણે મુંબઈમાં ધારો કે જોઈએ તો મુંબઈ રાજ્ય, તો એમાં 216 જેટલા પ્રાંતોને જોડવામાં આવ્યા. સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર, જેમાં 275 જેટલા રાજ્ય રજવાડાઓને જોડવામાં આવ્યા. પછી કચ્છમાં 61 અને અંદમાન નિકોબાર. તો એ રીતના આખા ભારતને 4 વર્ગના રાજ્યોમાં વહેંચી દેવામાં આવ્યા. જનરલ કોણ હતો? રોબર્ટ બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો? ગવર્નર જનરલને પણ બંગાળનો પ્રથમ ગવર્નર કોણ હતો? રોબર્ટ ક્લાઇવ. પછી બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ પૂછાય તો વોરેન હેસ્ટિંગ. પછી ભારતનો પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગ અને ભારતનો પ્રથમ વાઇસરોય પૂછાય તો લોર્ડ કેનિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગમાં આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે પછી આપણે ભારતનું રાજ્યનું વિલીનીકરણ થયું તો તેની થોડી આપણે ચર્ચા કરીશું અને તેના પછી આપણે ભાગ 2માં શાની ચર્ચા કરીશું? બંધારણ સભાનું ઘડતરની આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં સુધી તમે ચેનલને લાઈક કરી શકો છો. વિડીયો ગમે તો ચેનલને લાઈક કરી શકો છો, તમારા મિત્રો વર્તુળમાં શેર કરી શકો છો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને શું કરી શકો છો વિદ્યાર્થી મિત્રો? સબસ્ક્રાઈબ કરી શકો છો. સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે આપણે બીજા ભાગ પણ લાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને વિનંતી છે કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને કોઈ મિત્રો વર્તુળ તમારી તૈયારી કરે છે તેમાં શેર કરી શકો છો. વિડીયો ગમે તો લાઈક કરી શકો છો.
ચેનલનું નામ છે આપણે ઉર્મી ટીચિંગ. આવા જ વિડીયો તમને જોઈતા હોય તો આપણી ચેનલને વધુને વધુ વિઝિટ કરો. વિડીયો જોવા માટે થેન્ક યુ, આભાર. ફરી મળશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે. બંધારણ ભાગ 2